અમદાવાદમાં એક પ્રસંગ એવો બનેલો, એક છોકરો છોકરી છે, બંને ડેન્ટલ કોલેજમાં ભણતા હતા, બંનેને પરિચય થયો, એક રિલેશનશિપ શરૂ થયા બંને જીવન સાથે ગાળવાનું નક્કી કર્યું કે આપણે લગ્ન કરશું. બંને જણાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું પછી પોતપોતાના ઘરે વાત કરી કે મારે આવી રીતે એક અફેર છે, એક રિલેશનશિપ છે, તો મારે ત્યાં લગ્ન કરવાના છે. જે પણ કારણો હશે, પણ બંનેના પરિવાર તરફથી અનુમતિ મળી નહીં. એટલે બંને જણાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, પીજી કર્યા પછી પણ અનુમતિ માગી તો જે પણ કારણ હશે પણ મળી નહીં. પછી બંને જણાએ ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પોતપોતાની જોબ શરૂ કરી. જોબને પણ 3-4 વર્ષ થયા પછી બધા પરિવારજનોને વડીલોને થયું કે બંનેની બહુ ઈચ્છા છે, બંનેની ઉંમર 32-34 થઈ ગઈ છે, તો ભલે લગ્ન કરતા. એટલે પછી બંનેને પરણાવી દીધા. 10 વર્ષ લગ્ન જીવનને થયા. એમની 7 વર્ષની એક નાની દીકરી. તો બહુ સુખી પરિવાર, નાનો પરિવાર. બંને જણા ડેન્ટલ સર્જન્સ. બંનેની આવક સારી. અમદાવાદમાં 90ના દાયકામાં સેટેલાઇટ વિસ્તારમાં એક પોશ બંગલો તે જમાનામાં કરોડો રૂપિયાનો બનાવ્યો. હવે ઘટના એવી શરૂ થઈ કે જે લેડી ડૉક્ટર હતા, જેમના પત્ની હતા, એમની પ્રેક્ટિસ જરા વધારે સારી ચાલવા માંડી. અને 2-3 એમના સહયોગી લેડી ડૉક્ટર્સ બધા ભેગા થઈને એક પ્લોટ લઈને ત્યાં એક પ્રાઇવેટ હોસ્પિટલ ઊભી કરવી એવું નક્કી કર્યું. એટલે આ જરા જેન્ટલમેન ડૉક્ટર હતો, એને જરા એમ થયું કે જે નોર્મલી મેલ શોવિનિઝમ આપણને જોવા મળે કે હાઉ કેન માય વાઇફ અર્ન મોર દેન મી, મારા પત્ની મારા કરતાં વધારે કેમ કમાઈ શકે? ભાઈ હવે એ તો એ ભણેલા છે તો કમાય, પરિવારમાં જ આવવાનું છે, ક્યાં બહાર જવાનું છે? પણ એક અહમ ગવાનો કે મારી પત્ની મારા કરતાં વધારે કમાય. એના પત્નીએ કીધું કે આ મોટી હોસ્પિટલ આપણે કરીએ, આપણે બધા સાથે બેસશું. પણ એનો અહમ ગવાનો. એટલે થોડા મતભેદ શરૂ થયા, એમાંથી મનભેદ શરૂ થયા. અને પત્નીને પણ એમ થયું કે હું લાગણીથી સાથે રહું છું, સાથે એમને હોસ્પિટલમાં બેસવાનું જ છે, મારા હસબન્ડને, મારા પતિને બેસવાનું જ છે મારી સાથે હોસ્પિટલમાં, તો એ કેમ આવી રીતે આડકત રીતે વર્તે છે? એમ કરતાં કરતાં મનભેદ થાય અને છૂટા લેવાનું શરૂ થયું. ને પછી ડિવોર્સ નક્કી થઈ ગયા. વડીલોએ કંઈક સમજાવ્યા હશે પણ કંઈ જામ્યું નહીં. અને એ બંનેના વકીલોએ કીધું કે તમે સોમવારે સવારે આવો તો મ્યુચ્યુઅલ કન્સેન્ટથી બંને જણા સહી કરો એટલે છૂટાછેડા થઈ જાય. સોમવારે સવારે બંને જણા કોર્ટમાં ગયા. જજે પહેલો પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની નાની બાળકી છે, એની કસ્ટડી કોણ રાખશે? એટલે સ્વાભાવિક છે, તો માઇનર હોય, અંડર 12 હોય એટલે માતા પાસે જ રહે. પણ પેલા લેડી ડૉક્ટરે કહ્યું કે ને હું તો બહુ બિઝી છું, મારે તો સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રેક્ટિસ ચાલુ, એટલે મને તો એની કાળજી રાખવાનો કોઈ સમય જ નથી. મારા હસબન્ડ છે ને કમ્પેરેટિવલી ફ્રી છે, એ થોડા રાખી શકશે. એટલે પાછું હમ ગવાય કોર્ટમાં હું બોલે. એટલે હસબન્ડે કીધું કે મને તો ઉછેર ફાવેની દીકરીનો, અને હું પણ સવારથી સાંજ સુધી ડૉક્ટર છું એટલે બિઝી હોય એટલે હું કેર નહીં કરી શકું. પેલી નાની 7 વર્ષની બાળકી ઓડિયન્સમાં બેઠી સાંભળ્યા અને જોવે કે મારે પપ્પા પાસે રહેવાનું કે મમ્મી પાસે રહેવાનું. એની માનસિક પરિસ્થિતિ એક કેવી હશે તમે વિચારો, કે મારે કોની સાથે રહેવાનું? કોર્ટે કહ્યું કે તમે પહેલાં આ નક્કી કરો. અને નાની બાળકી છે, એના દાદા દાદી અને નાના નાનીને બોલાવો. કોર્ટ એમને પ્રશ્ન પૂછે, કસ્ટડી કોણ લેશે બાળકીની જવાબદારી? બીજે દિવસે બંનેને બોલાવ્યા. ઘણી આનાકાની પછી એ નાની બાળકીની મમ્મીની મમ્મી તેની નાની એને કહ્યું સારું હું રાખીશ. અને જેવી એને હા પાડી, એટલે આ બંને તો બહુ ભણેલા હતા ડૉક્ટર, એટલે એને મેનર્સ ને એટિકેટ્સ ને બધા તો બહુ આવડતા હતા. એટલે કહ્યું થેન્ક યુ મોમ, અમેરિકન સ્ટાઇલ છે ને, થેન્ક યુ મોમ. એ ભણેલા તો હતા, આ ભૂત, ભણેલા ભૂત કહેવાય. ખાલી ભણેલા ને આ બધા આવા વર્તનવાળા હોય ને બધા ભણેલા ભૂત કહેવાય છે. મેનર્સ ને એટિકેટ્સમાં પાછું બધું પરફેક્ટ. થેન્ક યુ, સોરી, હાવ આર યુ, સ્માઈલ, એ બધું પાછું આવડે. પણ જીવન લોચા. એટલે પછી બંને કહું થેન્ક યુ મોમ. પછી બંને જણાએ સહી કરી, પાર્કિંગ લોટ પર ગયા, પોતપોતાની ગાડી લઈને જતા રહ્યા. વર્ષો સુધી નાની બાળકીને રોજ સવારે સ્કૂલે એના નાની ઓટો રિક્ષામાં મૂકવા જાય ને બંગલા પાસેથી પસાર થાય ત્યારે પેલી નાની બાળકી એના નાનીને પૂછે કે નાની, હું ફરી વખત પપ્પા મમ્મી સાથે અમે બધા આ બંગલામાં રહેવા માટે ક્યારે જશું? ત્યારે એની નાની પાસે કોઈ ઉત્તર હોય નહીં. એક અહમ મમત્વનો પ્રશ્ન. બાકી બંને જણા ખૂબ સારું ભણેલા, ખૂબ સારી બંનેની પ્રેક્ટિસ, એક સુખી નાનો પરિવાર, આનંદિત પરિવાર. પણ અહમ અને મમત્વના પ્રશ્નો, એ થોડો ઈગો આપણે ઓછો રાખવાનો. પરિવારમાં આપણે ઈગો રાખવાની ક્યાં જરૂર છે? આપણા ભાઈ છે, આપણા બહેન છે, આપણા માતા પિતા છે, પત્ની સંતાનો છે,
પછી એમની સાથે ક્યાં આપણે અહમ રાખવાનું? દુનિયામાં જ્યાં બીજે રાખવો હોય ત્યાં રાખજો ને.